નમસ્તે મિત્રો, જય માતાજી, બાપા સીતારામ, જય શ્રી કૃષ્ણ। તો અમારે કેટરસમાં જે રસોઈયા ગરમ મસાલો બનાવતા હોય, શાક ને દાળ ને પંજાબી શાક હોય, કઠોળનું શાક હોય, તો સ્વાદિષ્ટ મસાલો ગરમ મસાલાની રેસીપી આપું છું તમને। નમસ્તે મિત્રો, જય માતાજી, બાપા સીતારામ, જય શ્રી કૃષ્ણ। તો અમારે કેટરસમાં જે શાકમાં, દાળમાં, સબ્જીમાં અને કોઈ પણ જગ્યાએ જે ગરમ મસાલો ઉપયોગ થાય એ ગરમ મસાલાની રેસીપી આપું છું। આપણે કોમેન્ટ હતી કે તમે ગરમ મસાલાની રેસીપી આપજો। આ બધા મસાલા ઔષધિ છે જે આપણે ખાવા જોઈએ એ જ મસાલા આપણે નાખીએ છીએ। ટોટલ 14 મસાલા નાખશું, 10, 20, 25 ગ્રામ જેવા બધા મસાલા નાખીને 200 ગ્રામ મસાલો બનાવશું ગરમ। આપણે 15 ગ્રામ તજ લીધી છે, જીરો કરી દઈએ। 10 ગ્રામ બાદિયાના ફૂલ, મોટી એલચી 10 ગ્રામ, પંદર ગ્રામ લવિંગ નાખી દઈએ, 10 ગ્રામ તમાલપત્ર, 1 અડધું જાયફળ નાખીએ છીએ, આ 2-3 ગ્રામ જેવો છે જાયફળ, 5 ગ્રામ નાગ કેસર નાખીએ છીએ, 3 ગ્રામ જાવંત્રીના ફૂલ, 10 ગ્રામ મરી નાખીએ છીએ, 3 ગ્રામ જેવી નાની ઇલાયચી નાખી દઈએ, 10 ગ્રામ જેવા ગરડના ફૂલ નાખીએ, 1 મીઠા લીમડાના સૂકા પાન નાખી દઈએ, એટલે 20-25 નંગ, પચીસ ગ્રામ ધાણા નાખીએ, 25 ગ્રામ જીરું નાખીએ, તો આ પ્રમાણે આપણે 14 મસાલા લીધા છે, 10, 15, 20 ગ્રામ। તમને કોઈ ફ્લેવર ન ગમતો હોય તો એ મસાલો નહીં લેવાનો અને શેકીને પીસી નાખીએ અને ધીમા ગેસ ઉપર 3 મિનિટ શેકી નાખશું। આ લોઢાની કડાઈમાં શેકવાના, લોખંડની કડાઈમાં, સ્ટીલની કડાઈમાં કે એલ્યુમિનિયમમાં નહીં શેકવાના, પણ લોખંડમાં શેકી નાખીએ। આમાં કોઈ જાતનું કંઈ તેલ કે કોઈ કેમિકલ નથી નાખ્યું, ગેસ ધીમો રાખવાનો। 3 મિનિટ સુધી શેકશું, થોડા કડક થઈ જાય એટલે આપણે પછી ઠારીને મિક્સરમાં પીસી નાખશું। આવી રીતે તવીથાથી ફેરવતું રહેવાનું। શિયાળાનો સ્પેશિયલ ગરમ મસાલો બનાવ્યો છે, તમે કોઈ પણ સબ્જી શાકમાં દાળમાં નાખો, એકદમ મસ્ત ટેસ્ટ આવશે। આપણે હાથે બનાવેલો મસાલો, 200 ગ્રામ જેવો મસાલો બને છે। મસાલો શેકતા હોય તે ગેસ ધીમો જ રાખવાનો, ગેસ ફાસ્ટ નહીં કરવાનો। મસાલો ગરમ થઈ ગયો છે, સુગંધ મસાલાને આવવા માંડી ગઈ છે। હજી આપણે 2 મિનિટ સુધી ધીમા ગેસ ઉપર શેકીએ। આ મસાલાનો 4-6 મહિના સ્ટોર નહીં કરવાનો, 1 મહિના દિવસની અંદર ખતમ થઈ જાય એ રીતના બનાવવાનો અને મસાલાને પ્લાસ્ટિકમાં અથવા ડબ્બામાં પેક કરીને રાખવાનો મિક્સરમાં પીસ્યા પછી। હા, આપણે ગેસ બંધ કરી દઈએ, પાછા વાસણમાં કાઢી 5 મિનિટ શેક્યો છે, મસ્ત શેકાઈ ગયો છે। હવે આ મસાલો થોડો ગરમ છે અને ગરમા ગરમ નહીં પીસશે, અને 10 મિનિટ ઠરવા દેવું। ઠરીએ પછી આપણે પીસી નાખશું મિક્સરમાં।
આ રીતે કડક થઈ ગયું છે. મસાલા શેક્યા પછી ઠરી ગયો છે. 10 મિનિટ થઈ ગઈ. આપણે આ નાનું મિક્સરનું જાર લીધું છે. બધો મસાલો ભરી દઈએ. બે 3 રાઉન્ડમાં પીસી નાખશું આપણે. આ બેણીમાં ભરી દઈએ આપણે સ્ટીલની. આવો મસાલો દરાઈ ગયો છે. આવો પાવડર કરી દેવાનો. એકદમ સુગંધ મસ્ત આવે છે આપણે શેકીને દરીએ એટલે. પેક કરી દેવાનું, ખુલ્લું નહીં રાખવાનું. ઘરે તમે મસાલો બનાવશો ગરમ તો 500 રૂપિયા કિલો બનશે અને ઓરિજિનલ મસાલો બનશે. અને બહારનો કોઈ પણ ગરમ મસાલો લઈને બનાવશો તો 1000 રૂપિયા કિલો બનશે. એટલે ઘરે બનાવવાની એક આદી વાર ટ્રાય કરવાની. જો ફાવે તો ઘરે જ બનાવવાનો ગરમ મસાલો. બીજા રાઉન્ડમાં આપણે 250 ગ્રામ મસાલો બની જાય. તો બીજો રાઉન્ડ પણ આપણે આવી રીતે દરી નાખ્યો છે. તો આ સ્પેશિયલ આપણે સિક્રેટ શાક સબ્જીનો મસાલો તૈયાર થઈ ગયો છે. આ નાખજો તમે શાકમાં તો જોરદાર કોઈ પણ શાક છે, દાળ છે, મસ્ત બનશે. આવી રીતે વજનમાં કેટલો થાય છે બતાવું તમને. પેક કરી દઈએ. આ ડબ્બાનું વજન માઇનસ કરતાં 200 ગ્રામ આપણે ગરમ મસાલો બન્યો છે. તો આવી રીતે આ 200 ગ્રામ મસાલો શું છે આપણે તો આ ગરમ મસાલો છે એને પેક જ રાખવાનો, ઢક્કન દઈ દેવાનું અને 1.5 મહિનો સુધીનો જ બનાવવાનો. વધારે પડતો નહીં બનાવવાનો. બાકી આનો હોરમ ઉડી જાય, સ્માઇલ હોય ઉડી નીકળી જાય તો પછી ટેસ્ટ વયો જાય. એટલે મહિના દી સુધી રહે. શાકમાં નાખ્યા પછી આવી રીતે પેક કરી દેવાનું ઢક્કન. અને ગરમ મસાલાનો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો. કાંઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરજો. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. મળીશું આગલા વિડીયોમાં. જય માતાજી, બાપા સીતારામ, જય શ્રી કૃષ્ણ.